આપણી સાચો ચશ્મા પહેરીને બેહી ગઈ છે. હેલો, ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં ને આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના અમારા એક નવા બ્લોગમાં. આજે છે રવિવાર અને 11 વાગી ગયા છે ને અમે લોકો જાય છીએ બધા બહાર, ફૂલ ફેમિલી બધા બહાર જાય છે. મારા સાસુ સસરા બધા છે. મારા સસરા દેખાતા નથી પાછળથી, હું તમને જ્યાં બી ઊભા રહેશું ને ત્યારથી બતાવીશ. એટલે જઈએ છીએ બહાર. ક્યાં જઈએ છીએ અમે તમને લોકેશન ઉપર પહોંચી અને જરૂરથી બતાવીશું. અમારી પ્રિસા જો ચશ્મા પહેરીને બેસી ગઈ છે અને આયસા પાછળ છૂટા વાળ રાખીને બેસી ગઈ છે. તો સારું, ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. મળીએ થોડી વારમાં. તો આ રસ્તો છે ને જોડિયા જાય છે. કેવો મસ્ત રસ્તા, અને એ સિમેન્ટના બનાવ્યા છે. પાછા સીધે સીધા કન્ટિન્યુ આવેલા જાય નવલખી પોર્ટ આવી જાય. જોડિયા હજી આપણે 10 કિલોમીટર જવાનું બાકી છે, પણ ખરેખર રસ્તા બહુ સરસ બનાવ્યા છે. કોઈ છે નહીં રસ્તા ઉપર, મજા આવે. ટ્રાફિક જ નહીં, જાય ધનાધન ગાડી. જો આ છે જોડિયા પોર્ટ. જો બોટ કેટલી બધી છે. પાણી મસ્ત જાય છે આગળ, ચોખ્ખું. દરિયાનો કિનારો છે, આગળ મોટો દરિયો છે અને સામે છે લાઇટ હાઉસ છે. લાઇટ હાઉસ છે ને, લાઈટ હાઉસ. જો આ પબ્લિક છે, જો રિક્ષા ને બધું રહ્યું. જોડિયા પોર્ટ બહુ મોટું નથી, નાનું એવું છે. ઓલી બાજુ જવાય છે, અહીંયા પણ જવાનું જ છે. જો સામે માં છે ને ઓલા ફોરેનર પક્ષી છે ને, એ ક્યાંથી જવાય છે અહીંયા? તમે શું ચેકિંગ કરો છો? આ ભાઈ શું લઈ જાય છે? તમે શું? છોડી મચ્છી પૈકડી હે 1 કિલો બસ? પછી વેચો કે તમારા ઘર માટે? ભાઈ વેચવાની શું ભાવે વેચો? તોય પછી તમે આમ સિટીમાં જાય ડબલ ભાવ થઈ જાય. જો અહીંથી છે ને ખાડી છે, આ માછીમારો છે ને બધા અહીંથી જાય છે દરિયામાં. જો આ છે ને બધી બોટ પડી જ છે. જો અહીંથી રસ્તો છે અને અહીંથી એ લોકો જાય છે. હમણાં 2-3 માછીમારો ગયા. પોર્ટ કહેવાય, પોર્ટ બેટા એને. પણ વાતાવરણ બહુ સરસ છે. લાઇટ હાઉસ. જો અહીંયા છે ને અમે પોર્ટ જોઈ લીધો છે, પણ બહુ આગળ નથી, આટલુંક જ છે. તો જોડિયામાં પોર્ટ છે એટલે અમે લોકો આવ્યા જોડિયામાં પોર્ટ જોવા. નાનું એવું છે, માછીમારો બધા માછી પકડતા હોય. શું ગયું? આ લોકો જો પાણા ઘા કરે છે. બસ તમે એને કહેજો આગળ ન જાય. એ કઈ રોકા મને પણ અમારી ધન્નો પડી છે. ધન્નો 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 ધન્નો. કેવું લાગ્યું તમને? સારું, શાંત વાતાવરણ છે. શાંત વાતાવરણ જોતું હોય ને તો અહીંયા અવાય. રિવર્સ લેવી પડશે ને. એ હાલો હવે, ઈ ભાઈ નું કામ કરે, આપણે હાલો. હા, જો આ મચ્છી પકડવાની જાળો છે. એટલે ઝાડ નાખી છે.
એ નહીં હો, અહીંયાથી નહીં. જો આ બોટ નાખવાના તમે પાણી નાખો પાણા નો નાખો. હાલ બળી જાય. માસી પકડવાની જ બોટ છે. જો તો બોટ અહીંયા ને અહીંયા તો ન પકડે. બોટ લઈને ક્યાંક જતા હશે ને પછી આમાં જાય ને એટલે આ જો સીધો આમ જાય એટલે મોટો દરિયો હોય. આમ પાછળ મચ્છી પકડે જ છે. અહીંયા તો પગથિયા જેવું હશે ઉતરવાનું કઈ. જો કેટલા મોટા મસ્ત શંખ છે અહીંયા. તો છે ને ક્યાંય ઉતરાય એવું નથી. ન તો લઈ લે તો ખરેખર આપણો લાવવાનો વેચાતા હોય શંખ મંદિરમાં રાખવાના એવા મોટા શંખ છે. જો છે ને નાની નાની છે ને ઓલા શું કહેવાય મચ્છીના બચ્ચા જોયા. નાની નાની મચ્છીના બચ્ચા દૂરથી મારા સસરા આઈલા આવે છે. કોનો? પપ્પાનો. મારા સસરા છે. જો કેટલા મસ્ત રસ્તા છે સિમેન્ટના. જો કે પોર્ટ હોય એટલે રસ્તા તો સરસ જ હોય, પણ ખરેખર બહુ સરસ રસ્તા છે. મજા જ આવી રાખે. ફાઇનલી ધ્રોલમાં અમે લોકો સ્ટોપ કર્યો છે. ધ્રોલમાં અમે લોકો આવી ગયા છીએ રવેચી હોટલમાં. જોઈએ અંદર કેવો ટેસ્ટ છે. જમી લે. બહુ જ બધા ભૂખ્યા થયા છે. 2 વાગી ગયા છે. સારું ચાલો જમવાની મજા આવે તો સારું. શું કે સાઈસા શું જમીશ તું? ચાંદ પરોઠા? પપ્પા ક્યાં? દાદા દાદી ક્યાં? હા અત્યારે ચાઇનીઝ ના ખવાય છે. ગુજરાતી થાળી જોઈ લઈએ અહીંયા લાઈવ ચૂલાની રસોઈ જ છે. જો ત્યાં લાઈવ ચૂલાની રસોઈ લખેલી જ છે. હવે જોઈએ લખેલી છે એ જ ને ગુજરાતી થાળી. પપ્પા છે ને આખી થાળી નહીં ખાય એટલે એને જે શાક ખાવું હોય ને એ મંગાવી લેશે. હાથ તો પકડો તો પપ્પાનો. લોકોએ જમી પણ લીધું છે. જમવાનું બહુ જ સરસ હતું. એમની રાજકોટમાં પણ ઘણી બ્રાન્ચ છે અને બહુ મજા આવી છોકરાઓને પણ જમવાની. અમે લોકોએ ગુજરાતી થાળી ખાધી, છોકરાઓએ પંજાબી શાક ને રોટી ખાતા. અને હવે છોકરાઓ અહીંયા રમે છે હિંચકા ને એવું છે ને. તો આયસા જો આયસા થમ્સઅપની એડવર્ટાઈ કરતી. થમ્સઅપ. અને આ જો જીતરું બાબુ એ શૂઝ ભલે પહેરા. હમણાં જવાનું છે. અંકલ નહીં એલાઉડ કરે. અંકલ એલાઉડ જ નહીં કરે. શૂઝ નો કાઢજે માં. પ્રીશુ હાલો બેટા. આવે અહીંયા સ્લાઇડમાં આવતી રે બેટા. આજો આજો આજો. અને આ જો ખાઈ પીને સીન મારે. હો શું મજામાં? જમી લીધું તો વાંધો નહીં. મજા આવી? કેવું હતું જમવાનું? તો વાંધો નહીં. ઓનરને મળવાનું થાય આપણે કે નથી થતું? પછી બીજી વાર મળશું. ઓકે પાકું પાકું. સારું ચાલો. તો અમારા પતિદેવે જમી લીધું છે. મજા આવી ગઈ છે. ને વાં છે ને ખાટલા ઉપર મારા સાસુ અને સસરા બેઠા છે જમીને થોડીક વાર તડકે. તો બધાને આવી ગઈ મજા આજે જમવાની. રવેચી હોટલ રાજકોટ વાળા. હો ભાઈ રાજકોટ વાળા. રાજકોટ વાળા લખેલું જ છે એમાં. જો રાજકોટ વાળા. અમને અહીંયા મળી ગયા છે હાથીભાઈ. હાથીભાઈ ઉતારવાનો છે ભાઈ કે બેસાડવાનો જ છે? આમ રાજકોટ જાવ છો? શું નામ છે આનું? હે ભાઈ નામ શું છે? ઓકે ભાઈ જવા દે હાલો. પણ અમે હમણાં ચેક જોયો ભાઈ. ભાઈ ક્યાં ઊભા ક્યાં રાખશો? એમ નહીં રાજકોટમાં કઈ જગ્યાએ? પૈસા દે દે. સૂંઢ આપશે. હો સૂંઢ આપશે. એમાં જ સૂંઢ દેવા દે. સૂંઢ સૂંઢ. બાય બાય આથી. ન કરો બેટા. થપ્પડ માरूंगी साला थप्पड़ मारूंगी थप थप थप्पड़ मारूंगी थप्पड़ मारूंगी साला थप्पड़ मारूंगी थप थप थप्पड़ मारूंगी. એ હાથી રહ્યો. એ રહ્યો. મળી ગયો મળી ગયો.
ફાઇનલી વાગી ગયા છે 4 ને અમે લોકો પહોંચી ગયા છીએ ઘરે. ફિટ 4 વાગે ઘરે પહોંચ્યા. ઠંડુ પાણી તો પાઈ દે બેટા. પપ્પાના શીશામાં છે કે ફ્રીજમાંથી? બહુ ઠંડુ. આમ મારા દાંત તૂટી જાય એવું ન પાતી, કેમ કે હવે હું કાંઈ દાંત મારા સારા નથી. ના ગોરાનું નહીં, મિક્સ કરી દેજો. મિક્સ, કેમ કે બહુ ગરમી થાય છે. લુસા અમારે લુસીને આવીને સીધી ખોઈલી, એટલે જોકે અમે પૂરીને એવી રીતે ન જાય બધું, એમ કે એને હવા ઉજાસ મળે ને એ રીતનું. ગેલેરીના દરવાજા બંધ રાખીને, ગેલેરીમાં જારી છે ને અહીંયાથી એને હવા ઉજાસ મળે એ રીતે જાય. જમવાનું બધું દઈને ગયા હતા. પેલા ફૂલ પેટ અમે એને જમાડીને ગયા હતા. એની જેલી જમાડી દીધી હતી, એટલે એનું પેટ પણ ભરેલું હતું. લુસુ શું ગોતે છે બાબુ? જિંજરને ગોતે છે. જિંજર આજે તો આવી જશે બાબુ. હવે જોઈએ, છોકરાઓએ વેન કર્યું છે, અટલ સરોવર જવું છે, એટલે જાશું તો 6 વાગ્યાની આસપાસ અટલ સરોવર જાશું. સારું, ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. મળીએ થોડી વારમાં. જો સાંજના વાગી ગયા છે 6:30 અને અમે લોકો પાછા ઘરેથી બધા ફ્રેશ થઈને થોડો આરામ કરીને નીકળ્યા છીએ. આજે તો સન્ડે ફૂલ ડે એન્જોય કર્યો બધાએ. તો હવે અમે લોકો જઈએ છીએ. ક્યાં જાય છે બાળકો? આપણે બાળકો જાય છે બાલ ભવન. એ અમારા બાળકોને બાલ ભવનમાં લઈ જાઉં છું, કેમ કે એને ઘરે તો બાલ ભવન નથી લાગતું ને. ના, તો પેલા જાઉં તો અમારે અટલ સરોવર, પણ ત્યાં પહોંચતા છે ને અંધારું થવા આવત તો મજા ન આવત. પણ બીજી વાર કદાચ નેક્સ્ટ સન્ડે જાશું. સન્ડે બોલાઈ ગયું. નેક્સ્ટ સન્ડે જાશું ને તો 4:15 ત્યાં પહોંચી જાય ને તો 4 વાગે ઓપન થઈ જાય છે ને, તો મજા આવે બધાને. ત્યાં ફોટોગ્રાફી કરવી હોય કે શૂટ કરવું હોય અને છોકરાઓને રમવાની મજા આવે. એટલે આપણે નેક્સ્ટ ટાઈમ છે ને અટલ સરોવરમાં થોડા વહેલા જશું. અત્યારે બાલભવનમાં બાળકોને લઈ જઈએ છીએ. બાલભવનમાં છે ને અમને લોકોને બધાને પોપકોર્ન બહુ ભાવે પહેલેથી. જે લોકો રાજકોટના હશે એ બધાને ખબર જ હશે કે બાલભવનમાં છે ને મજા આવે પોપકોર્ન ખાવાની. તો સારું, ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. મળીએ થોડી વારમાં. અંધારું હશે બહુ, તો આપણે વિડીયો શૂટ કરવામાં થોડોક પ્રોબ્લેમ થશે. જોઈએ છીએ શું થાય છે. થઈ ગયું. ફાઇનલી આપણે લોકો પહોંચી ગયા છીએ બાલભવનમાં. ફૂલ ટ્રાફિક છે, ફૂલ ટ્રાફિક છે. કાર પાર્કિંગની પણ જગ્યા મળતી નથી, એટલો ટ્રાફિક છે. કેવો ટ્રાફિક છે? પાર્કિંગની જગ્યાએ માર આના કરતા તો સાયકલ હારી કે ગમે ત્યાં કાઢી તો લઈ. આ ગાડીનો શોખ બહુ હો, પણ જો ફૂલ ટ્રાફિક છે. ગાડીના થપ્પે થપ્પા છે. સન્ડે ફંડે ને એમાં અમારા રાજકોટનો સન્ડે એટલે કાંઈ ઘટે જ નહીં હો. અમારા રાજકોટની પબ્લિક તો ગાંડી. જરાક કંઈક રજા જોવે એટલે ફરવું, હરવું ને ખાવું બસ. અને સામે એક ભાઈ જો ઊભા ઊભા ફાકી બનાવે છે. જો આને કહેવાય અમારા રાજકોટ લવરિયા. જો કે એ ભાઈને ખબર નથી એનો વિડીયો શૂટ કરો છો. મૂકો, ચાલો ફટાફટ. બાય બાય. કેમ છો બધા? મજામાં ને? તો હું છું અત્યારે રાજકોટમાં. જો કે હું રાજકોટમાં જ રહું છું, રાજકોટમાં જ છું. આજે છે રવિવાર, તો અમે લોકો આવ્યા છીએ બાલભવનમાં. મારે એ જ વાત કહેવાની હતી બાલભવનની, કે આ બાલભવનનો જે ચોકર પાછળ દેખાય છે ને એ ઓછામાં ઓછો 85 થી 90 વર્ષ જૂનો ચોકર હશે. અમે પણ નાના હતા તો અહીંયા રમેલા છીએ. મારા પપ્પા પણ નાના હતા, એટલે મારા ને ઘણાના બધા પપ્પા અહીંયા રાજકોટમાં હોય એટલે એ લોકો અહીંયા રમેલા છે. અને અત્યારે અમારા બાળકો પણ બાલભવનમાં રમેલા છે. તો આ જોકરની ખાસિયત એ છે કે રાજકોટનો જૂનામાં જૂનો અને સૌથી મોટો જોકર છે. 80 થી 85 વર્ષ જૂનો જોકર છે. અને બાલભવનમાં બાળકોને હજી પણ એટલી જ મજા આવે છે જેટલી અમને અને અમારા પપ્પાને આવતી હતી. એટલી જ મજા અત્યારે બાલભવનમાં બધાને આવે છે. થેન્ક યુ. આયસાના માપના તો છે ને અહીંયા લપસિયા હોય નહીં. જોકે લપસ્યું તો છે આયસાના માપનું, પણ આયસાને શરમ આવે. શરમ આવે ને આયસા? શરમ આવે ને તને? તને એમ થાય ને કે ક્યાંક હું પડીશ ને લપસી તૂટી જશે તો? એટલે આયસા છે ને આવી રાઇડ્સમાં બેઠી જો. હા, બેસાડશું. હાલો. આપણે બસ આપણે ખોટી સાઈડ હાલે ને તો કોક આપણી સામે ખોટી સાઈડ આવે જ બેટા. જો 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 જો. હાલો હવે જાવું છે. હાલો હવે ડ્રેગનમાં બેસવું છે ને. એ ઝૂલામાં બેસવું હોય તો ખાલી થઈ ગયો. ચાલો ચાલો બધા બેસીએ ઝૂલામાં. ઝૂલો મળી ગયો છે, ઝૂલો. તો બધા બેસી ગયા ઝૂલામાં. તમારા આંટી નથી હો. જાશું હમણાં. ટોય બસ કેવી હોય? ટોય બસ કેવી હોય?
એ તો ડ્રેગન છે ટિકિટ કાઉન્ટર છે ટિકિટ કાઉન્ટર છે ઈ તો હવે આ બાલભવનની જૂની પુરાની યાદો પોપકોર્ન અહીંની પોપકોર્ન પણ એકદમ ટેસ્ટી હોય છે ખાવાની મજા આવે છે ને શાયદ ઈ જ ભાઈ છે લગભગ તો હું જ્યારે લેવા આવતી હતી ને અમે નાના હતા ને ત્યારે ના ભાઈ તો હવે ચેન્જ થઈ ગયા છે પણ ખરેખર પોપકોર્ન ખાવાની મજા બાલભવનની કંઈક અલગ જ આવે આયશા કેટલી પોપકોર્ન લઈશ 3 લઈ લે 3 પોપકોર્ન લઈ લે હા આપું કે આપો છું હવે જોઈએ છે વધારે તો લઈ લેજો હા શેમાં હા કઢાવી દો હાલ 1 મિનિટ હો ચડોડાયા નથી ચાલો બધા પોપકોર્ન ખાવા જો બધા બેસી ગયા છે બેબી ટ્રેન ટોય ટ્રેન આ બાજુ પોપકોર્નનું બીજું પેકેટ હો આજે પોપકોર્નથી જ પેટ ભરવાનું છે તો કાંઈ જમવાનું નથી આ બે રમીને થાય ને એટલે હવે એને પોપકોર્ન યાદ આવી નતર અમે એને પોપકોર્ન લઈ દીધી હતી ને તો કે અમને નથી ભાવતી એમ કરીને મૂકી દીધી હતી અને આ અમારી બાજુમાં એક છે ને બાબો બેઠો છે બાબા ટિકિટ વિશે તારું શું કેવું છે એમ ન થાય બોલ ને ટિકિટ વિશે શું કેવું તાર કે કાંઈ નથી કેવું ટિકિટ ચેક કરવા કોઈ આવ્યું નહીં તો કાલે કદાચ ટિકિટ ન લીધી હોત તો સારું તો નહીં અરે તું તો છે ને આવડો થઈ ગયો છો હજી તો અમે કરતા નથી નાના હતા ને ત્યાર ના આવી છે ટિકિટ ચેક કરવા આવે જ ઈ લોકો અહીંયા આયસાબેન પોપકોર્ન ઉડાડે છે ને બાલભવનમાં એક સબસ્ક્રાઈબર વધી ગયા છે મેં એને આપણી છે ને ચેનલ સબસ્ક્રાઈબ કરી દીધી છે કાલે આવશો બેટા જો દેખાતું નથી બેટા અંધારું છે ને સબસ્ક્રાઇબ કર કરી નાખ્યું સબસ્ક્રાઇબ થઈ ગયું બસ સબસ્ક્રાઇબ અચ્છા થઈ ગયું હા થઈ ગયું થેન્ક યુ રિંગટોન લગાવી દીધી રોજ જોઈશ ને હવે તું મને આવજે મારા ઘરે તે જોયું નહીં મોચીનગર અહીંયા કોર્નર ઉપર જ મારું ઘર છે બેટા કોર્નર ઉપર ડંકી છે ને ડંકીની સામે જ મારું ઘર છે મારા ઘરે છે ને ઓલી પર્શિયન કેટ છે તને મજા આવશે પાકું થેન્ક યુ બેટા હાલો આવજો હો બાય બાય આ લોકો બધા રાઇડ્સમાં બેઠા છે પ્રીશુ અયમાન નીચે બેસી જા બેટા મને તો બહુ જ બીક લાગે એટલે આપણે રાઇડ્સમાં બેસતા નથી કરે છે ચાલુ હવે બાપરે મને તો જોઈને બીક લાગે આ લોકોને બેસતા બીક નથી લાગતી ઊભું રહી ગયું અયમન ને પ્રીસા તો બે છે ને નાટક કર્યો સુવાના હમણાં આવશે અયમન હવે બેસવું છે પાછું હજી એકવાર બેસાડું મજા આવશે કેવું લાગ્યું અયમન ચક્કર પ્રીશા તને તમારું શું કેવું છે નાના બાળકો સાથે તમે નાના બાળકો એમ પછી છોકરીઓ કે મારે પાણીપુરી ખાવી છે એટલે છોકરીઓએ ખાધી પાણીપુરી કોઈ દહીંપુરી કોઈ ચાટપુરી કોઈ રગડાપુરી કોઈ પાણીપુરી કોઈ પાપડીપુરી હા એટલે જેને જે ઈચ્છા હોય એ ખાધી આપણે પતિદેવને પૂછ્યું તમને કેવી લાગી તો કે આપણને મજા આવી ગઈ એ પણ ખુશ બધા પણ ખુશ ફાઇનલી 9:30 થઈ ગયા છે ને બધા આવી ગયા છે ઘરે અને બિલાડી માટે ફટાફટ આપણે થોડી ખીચડી બનાવવી પડશે કેમ કે સવારના અમે લોકો બહાર હતા એટલે એના બિસ્કિટ ને બધું અમે દઈને જ ગયા હતા પણ બચ્ચા આપણે એનું દૂધ પીતા હોય એટલે આપણે ખીચડી એને દેવી પડશે એટલે ફટાફટ થોડી ખીચડી બનાવી નાખશું ને ખીચડીમાં એની જેલી મિક્સ કરીને દઈ દઈશ ને એટલે આરામથી સરસ એ લોકો ખાઈ લેશે એટલે એનું પેટ પણ
ભરેલું રહેશે. પ્રીજા બોલાઈ ગયું, પ્રીસાને પ્રોજેક્ટ બાકી છે એટલે આયસા છે ને પ્રીસાનો પ્રોજેક્ટ પૂરો કરશે. હજી તો અત્યારમાં કંઈ શું છે નહીં, બધા 11 વાગ્યા સુધી જાગશે. જોઈએ કન્ટિન્યુ બ્લોગ ચાલુ રહેશે કે શું કરીએ, નહીંતર પછી ખાલી બ્લોગનો એન્ડ આપણે થોડી વાર પછી કરીએ છીએ. એ કંઈક જોવું પડશે. ઓમ પાછી બધા મેસેજ ને એ બધું આવે છે, કેમ હશે? કેમ ખબર, હવે શું કરું? જો બ્લોગનો એન્ડ કરતાં કરતાં છે ને આ પતિદેવ વચ્ચે વાત કરવા માંડ્યા એટલે આપણે વચ્ચે વળી એની સાથે વાત કરવામાં ટાઈમ વયો ગયો અને 10 વાગી ગયા છે. બંને છોકરીનો હજી પ્રોજેક્ટ ચાલુ જ છે, બંને પ્રોજેક્ટ કરે છે અને મારે દહીં જમાવાનું છે એટલે દૂધને ગરમ કરવા મૂક્યું છે. કાલની સ્કૂલની છે છોકરીને બંને તૈયારી કરશું, બંનેને માથામાં હેર ઓઇલ કરી દેશું. અને આયશા અને પ્રીસા પ્રોજેક્ટ કરે છે, બતાવું તમને હું. જો આ છે ને પ્રોજેક્ટ છે, ટ્રી ડ્રો કર્યું છે. ઉલટે અર્થ વાલે શબ્દનો પ્રોજેક્ટ છે. બધા છે ને ચિઠ્ઠીમાં લખાઈ ગયા છે. પછી વરી એને પાછા અંદર ચોંટાડશે ને પછી કાલે સ્કૂલે દેવાના છે ને. ન દે તો શું થાય? કાંઈ ટચક ન કરે. લૂસીને જિંજર બંને માટે ખીચડી પણ બનાવી છે. ખીચડી હજી ગરમ છે. ખીચડી ઠરે ને પછી એની અંદર દહીં નાખી અને એકદમ સરસ કરી દઈશું એટલે બે પેટ ભરીને સરસ આરામથી ખાઈ જશે. આજે સવારના હતા નહીં ને એટલે બિચારા આખો દિવસ બિસ્કિટ ઉપર હતા. જોકે સવારે તો મેં લૂસીને નીચે અમે જે ગ્રેવી બનાવી છે ને, ઘરે જ ગ્રેવી બનાવીશું એના માટે, એ મેં દઈ દીધી હતી એટલી, પણ પછી પાછી બનાવવાની ટાઈમ ન રહ્યો એટલે બિસ્કિટ તો અમે દઈ. એમ તો પાછા બપોરે આવી ગયા હતા. બપોરે આવીને પછી મેં એને સરખું જમાડ્યું હતું ને વળી પાછા છોકરાઓને લઈને અમે લોકો બાલભવન નીકળી ગયા હતા. એટલે બસ જો ખીચડી ઠરે એટલે બંનેને ખીચડી દઈ દેશે એટલે પેટ ભરીને બચ્ચાનું પણ પેટ ભરાઈ જશે અને લૂસીનું પણ પેટ ભરાઈ જશે. અને અમારો જીંજો એ પણ આવી ગયો છે. તો સારું, ચાલો પ્રોજેક્ટ બની જાય એટલે હું પ્રોજેક્ટ બતાવીને પછી આપણે શું કહેવાય બ્લોગનો એન્ડ કરીશું. થઈ ગયો? બતાવો. मान अपमान, उल्टे अर्थ वाले शब्द प्रीशानो छो. अपमान, ऊपर नीचे, ठीक. બેગમાં લઈ જાજો બેટા, શું છે? કંઈક બેગમાં લઈ જાજો એટલે છે ને તારે બેગ પકડવાની છે. સારું, હાલો હવે ફટાફટ ટાઈમ ટેબલ. ઓકે.